નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારનો કારોબાર ચલાવતી મહિલાની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી છે। રાજ્યમાં પ્રથમ વખત દેહ વ્યાપારની કાળી કમાણીમાંથી ખરીદ કરેલી પ્રોપર્ટીને જપ્ત કરવામાં આવી છે। ભાવનગરમાં સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારનો કારોબાર કરતા સબાનાબેન ફારૂકભાઈ થીમની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી। આ દરખાસ્ત મંજૂર થતાં નીલમબાગ પોલીસે સબાનાબેન થીમની ધરપકડ કરી ભુજની જેલમાં મોકલી આપી છે। ભાવનગર પોલીસે કોર્ટની મંજૂરી મળ્યા બાદ આજે એએસપી ઘનશ્યામ ગૌતમની આગેવાની હેઠળ મહિલાએ અનૈતિક વ્યાપારની કમાણીમાંથી ખરીદેલી ₹80 લાખની કિંમતની મિલકત જપ્ત કરી હતી। રાજ્યમાં પ્રથમ વખત દેહ વ્યાપારની કમાણીમાંથી ખરીદ કરેલી મિલકત જપ્ત કરવામાં આવી છે।